તો ફ્રેન્ડ્સ, આપણે આ વિડીયોના માધ્યમથી જાણશું કે ખારવા સમાજ કઈ રીતે સંઘર્ષ કરી રહ્યો છે. સામે ઘણી બધી હોડીઓ તમને દેખાઈ રહી છે અને તે હોડીઓ ઉપર ચડાવી હતી અને તેમાં તે લોકો તેમના માછલા પકડવાના જાળ ભરી રહ્યા છે અને સામે જો દેખાઈ રહ્યું છે ઘણા બધા જો ખેંચીને આવે છે તે મોટો બધી પથ્થર છે અને તે સમુદ્રની વચમાં નાખવામાં આવે છે અને પછી તેમાં હોડી લગાડવામાં આવે છે. ત્યાં ફિશિંગમાંથી આવીને હોડી ત્યાં લગાડી દે. પછી મિત્રો, આ વર્ષની સિઝનની વાત કરીએ તો આ વર્ષની સિઝન સાવ ફેલ છે અને આ વર્ષની સિઝનમાં કંઈ જ નથી. ઘડીકમાં તોફાન આવી જાય, વરસાદ આવી જાય, એવું જ થયા કરે છે. કમોસમી વરસાદ અને વાતાવરણના કારણે ઘણો બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પછી એક હોડીને બધા ભાઈઓ ભેગા થઈ અને ધક્કો લગાવી રહ્યા છે અને તેને પાણીમાં ધકેલી રહ્યા છે. તો મિત્રો, કંઈક આવી રીતનું તેમનું સંઘર્ષભર્યું જીવન છે અને દરિયો ખેલવો આસાન નથી ભાઈ, કોઈ સહેલી રમત નથી. લોધાના ચણા ચાવવા પડે એવું છે આ જીવન. ગમે તેવું તોફાન હોય, ગમે તેવી મુશ્કેલી હોય, પણ તેને પાર કરી બતાવે એ મારો ખારવા સમાજ. અને ત્યાં બેસીને અમુક લોકો તેમના ઝાડ તૂટી ગયા હોય તે સાંધી રહ્યા છે અને આ ભાઈઓ તે બોરીમાં બરફ લઈને જાય છે તે પોતાની લોન ટીપ માટે અને કંઈક આ રેતીમાં કાંધે ઉપાડી અને આવી મુશ્કેલીનો સામનો કરી ને બરફ ત્યાં હોડીમાં પહોંચાડે છે. તો તમે મિત્રો જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે કંઈક આવું સંઘર્ષ છે. 3-4 લાદી બરફ તે આવી જ રીતે કાંધે ઉપાડી અને હોડીમાં ભરે છે અને આવી રેતમાં ચાલીને તે હોડીમાં પહોંચાડે છે. સામે છેદતોડી હોડીઓ જ દેખાઈ રહી છે અને બધા જ તેમના કામમાં વ્યસ્ત છે. તો મિત્રો, કંઈક આ રીતે સમુદ્રની વચમાં અને બંદરની સામે હોડી લગાડવામાં આવે છે અને નાની હોડી લઈ અને ઉપર જાય છે અને નાની હોડી લઈ અને પાછા પાણીમાં આવે છે અને આ લોકો તેમની હોડીઓને ધક્કા મારી રહ્યા છે. કંઈક આવી રીતે હોડીઓને પાણીમાં નાખે છે બધા લોકો ભેગા થઈને. અને આટલો વિડીયો તમે જોઈ જ લીધો છે ને આઈ હોપ કે તમને પસંદ આવી જ ગયો હશે. તો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને દબાવી દેજો. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just when the bullets fly, I'm the last one to die. જે આ હોડી તમે જોઈ રહ્યા છો તે સામે લગાડવા માટે જઈ રહી છે અને તે હોડીને ત્યાં બાંધી દેશે અને પછી જરૂર પડે ત્યારે ફિશિંગમાં લઈને જતા રહે. આપણો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. મળીએ એક નવા વ્લોગની સાથે. જય માતાજી.